नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर में पिछले 27 महीने से रुपए 1,82,00,000 का 1 किलो 804 ग्राम एमडी ड्रग्स लाने वाले मुंबई के ड्रग्स माफिया मोहम्मद लईक शेख को सूरत क्राइम ब्रांच ने कुंभ मेले के यात्रियों का वेश धारण करके यूपी के अंबेडकर नगर से फिल्मी तरीके से गिरफ्तार किया। शहर में पकड़े गए एमडी ड्रग्स के 7 अपराध में ड्रग्स माफिया मोहम्मद लईक शेख का सप्लायर के रूप में नाम खुला था। 27 अप्रैल के दिन 22 से 24 जून 2024 तक क्राइम ब्रांच और सारोली पुलिस ने ड्रग्स पेडलरों को करोड़ों को एमडी ड्रग्स के साथ गिरफ्तार किया। 27 अप्रैल 2022 के दिन कोसड़ आवास में से 17,15,000 का एमडी ड्रग्स पकड़ा गया, जिसमें पेडलर मुश्ताक अब्बास सहित 3 आरोपी पकड़े गए थे। यह अपराध में 26 अप्रैल के दिन सूरत पुलिस स्टेशन विस्तार की होटल में रुका था और मुश्ताक के घर 200 ग्राम एमडी ड्रग्स सप्लाई किया था। सारोली में 79,20,000 के एमडी में भी उनका नाम खुला था। नाम खुलते ही मुंबई छोड़कर वह तेलंगाना और यूपी में घूमता फिरता था। पुलिस पकड़ने जाते ही मुंबई छोड़कर भाग गया था। 23 जून सूरत रेलवे स्टेशन के पास से युवक युवती एमडी ड्रग्स के साथ पकड़े गए। यही दिन सूरत क्राइम ब्रांच ने अलग अलग जगह पर से एमडी ड्रग्स पकड़कर 5 अपराध दर्ज किए थे। यह 5 अपराध में मोहम्मद लईक का नाम सामने आया था। इस वजह से क्राइम ब्रांच ने एक टीम मुंबई आरोपी मोहम्मद लईक के घर जांच के लिए गई थी। इस बात का पता चलने से वह भाग गया था। शहर में लईक के 35 से ज्यादा पेडलर 7 अपराध में लईक शेख का नाम खुला। मुंबई छोड़कर कर्नाटक, तेलंगाना और यूपी से घूमता फिरता था और पुलिस से बचता था। आरोपी को सूरत के क्राइम ब्रांच ने कुंभ मेले में यात्री का वेश धारण करके यूपी के अंबेडकर नगर से फिल्मी तरीके से गिरफ्तार किया है। गुजरात सरकार द्वारा ड्रग्स विरोधी जो झुंबेश चालू કરવામાં આવી જેમાં જેમ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ તમામ આરોપીઓ પકડવા તરફ લક્ષ્ય આપવા માટે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત સિટીમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ જે અભિયાન છેડવામાં આવ્યું છે એમાં એક સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા યુપી આંબેડકર નગરથી મોહમ્મદ લઈક યુસુફ શેખ નાઓને પકડી પાડવામાં આવ્યો છે, જે સુરત સિટીના અલગ અલગ 7થી વધુ કેસોમાં એનું નામ ખુલી ચૂક્યું છે। સુરતનો મેઇન સપ્લાયર છે। 7થી વધુ કેસોમાં એ વોન્ટેડ તરીકે છેલ્લા 3 વર્ષથી એનું નામ ચાલતું હતું। સુરતની ટીમ દ્વારા આંબેડકર નગરમાંથી કાલે એક ઓપરેશન હાથ ધરી અને એની ધરપકડ કરવામાં આવી છે। અને આના પોલીસ જ્યારે સૌથી પહેલાં 2022માં અમરોલી કોસાડ આવાસમાં મુસ્તાક અબ્બાસ પટેલ, કુતબુદ્દીન ખાન અને આબેદ ઉર્ફે હસન શમાની 133 ગ્રામ ડ્રગ્સ સાથે જ્યારે ધરપકડ કરવામાં આવી હતી, એ જ કેસમાં મોહમ્મદ લઈકનું નામ પહેલીવાર પોલીસના ધ્યાનમાં આવ્યું હતું। ત્યારબાદ સારોલી ચેકપોસ્ટ ઉપર એક કેસ કરવામાં આવ્યો હતો। 800 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું। એમાં પણ સપ્લાયર તરીકે લઈકનું નામ સામે આવ્યું હતું। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 2024માં મોહમ્મદ તોકીરને ઉધના દરવાજા પાસેથી પકડી આવવામાં આવ્યું હતું। એમાં અનીસ મામુ અને અનીસ મામુ પછી ફરીથી પાછું લઈકનું નામ ધ્યાનમાં આવ્યું હતું। ડીસીબી પોલીસ સ્ટેશનનો તે 2024નો બીજો કેસ છે। રાબિયા બીબી અને શફીફ ખાન જે 252 ગ્રામ એમડી સાથે રેલવે સ્ટેશનની બહાર મુંબઈથી સપ્લાય કરવા આવતા પકડી પાડેલ, એમાં પણ અનીસ લઈકનું નામ આવ્યું હતું। આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં જે 5 કેસ કરવામાં આવ્યા હતા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં, રાંદેર, પાલ, અઠવા, અલગ અલગ જગ્યાએ, એમાં પણ લઈકનું નામ આવ્યું હતું। લઈક ઓછા 7થી વધુ કેસોમાં એનું નામ ખુલી ચૂક્યું છે। આ ઉપરાંત હજી પણ 2 કેસમાં એનું નામ ખુલવાની શક્યતા રહેલી છે। લઈક પોતાના અલગ અલગ માણસોને જે મુંબઈ અને એની આજુબાજુમાંથી એમડી ડ્રગ્સ લઈ અને અલગ અલગ લોકો પાસેથી મેળવી અને એ સુરતમાં અને ગુજરાતમાં સપ્લાય કરતો હતો અને દર વખતે નવા માણસ સપ્લાય માટે લાવતો હતો। સૌથી પહેલાં લઈક પોતે ડિલિવરી માટે આવતો હતો, પણ જ્યારે 2022માં લઈકનું નામ ખુલી જતાં એમણે પોતાના માણસોને મોકલવામાં ચાલુ કર્યું હતું અને સુરતમાં એનું નેટવર્ક ખૂબ સારું હતું કે અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવામાં અલગ અલગ 8થી 9 કેસોમાં પકડાઈ જતા અને સુરત પોલીસની વારંવાર મુંબઈ ને એની જગ્યાએ તપાસ કરતા એણે 2022માં મુંબઈ છોડી દીધા બાદ તેલંગાણા, કર્ણાટક અને લાસ્ટમાં યુપી આંબેડકર નગર પોતાના વતનના આજુબાજુના ગામોમાં રહેતો હતો। ક્રાઇમ બ્રાન્ચને ઘણી મહેનત પછી અને ઘણા દિવસની પ્રયત્ન પછી મળી આવ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અયોધ્યા અને વગેરે ત્યાં યાત્રાળુને કુંભ મેળામાં દર્શનાર્થે પ્રવાસી બની
અને ત્યાં રેકી કર્યા બાદ પાકી ખાતરી થતાં મોહમ્મદ લઈકને રસ્તા ઉપરથી હાઈવે ઉપરથી ઉપાડવામાં આવ્યો હતો અને ખૂબ જ એક મોટી સફળતા છે. અને સુરતમાં ડ્રગ્સની સપ્લાય જે ચેઇન કાપવા માટે પણ એક મોટું સફળતા મળી એવું કહી શકાશે કે જે સુરતની ચેઇન સપ્લાય કટ થશે આને પકડાવાથી. देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक.